આ બર્થડે ઉજવવા આવ્યા પ્રિન્સના બર્થડે ઉજવવા આવ્યા છે જો હાલો મિત્રો આજે છે ને તો વિપુલભાઈ ના બ્લોગ માં હું આવી ગઈ છું કારણ કે આજે વિપુલભાઈ ના બ્લોગ અડધો વિપુલભાઈ બને અડધો હવે હું બ્લોગ પૂરો કરીશ બધા કયો તો ખરા હેપી બર્થડે એમ તો કયો આવડે એ તો કયો તો હેલો મિત્રો, જય માતાજી, જય મંગલ, બાપા સીતારામ, રાધે રાધે. નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે બ્લોગ ઉતારવાનો હતો પણ અમારે વિજયભાઈ જો પ્રિન્સનો બર્થડે છે એટલે આ બધું વિજયભાઈ ઉપરથી છે આ બધું એ ગોઠવું છે. એને શું કહેવો વિજયભાઈ? જો આપણે છે ને પ્રિન્સની સરપ્રાઈઝ પાર્ટી આવી છે અને ડેકોરેશન આપણે છે ને આવીને તરત ચાલુ કરી દીધું છે. વિપુલભાઈને ફોન જ કર્યો તો ખાલી અમે આવીએ છીએ બાકી એમ નહોતું કીધું કે પ્રિન્સનો બર્થડે છે એટલે બર્થડે ઉજવવા આવીએ છીએ આવી અને આપણે તો આપણી રીતે ડેકોરેશન ગોઠવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. સરપ્રાઈઝ બર્થડે છે આ પિન્ચુનો. એ તો અમને કે ખાલી બેહવા આવવાનું છે એમ કરીને આ બધી વસ્તુ લાવ્યા છે તો પછી બર્થડે ઉજવવો જ પડે ને ક્યાં ઉજવવો જ પડે ને. હવે કઈ બર્થડે છે કઈ થોડું એમને જવા દેવાનું હોય તો એટલે જ વિડીયો બનાવ્યો છે. વિજયભાઈ આવ્યા તો હાલો બર્થડેનો વિડીયો બનાવી નાખીએ. જો આ બધું ડેકોરેશન આપણે કાંઈ કરવાનું નથી, વિજયભાઈ તો બનાવવાનું છે જે બનાવો કેમ. હા જો આપણે છે ને ફુગા બધું ફૂલાઈ નાખ્યું છે જો અને મસ્ત મજાનો બર્થડે ઉજવવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ચેનલ ઉપર નવા હોય તો એક ખાલી કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ તો પહેલા કરી જ લેજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો હજી બતાવીશું તમને કેવી રીતનો બર્થડે ઉજવી છે. પહેલી ફેરી ઉજવી છે. અમારો પ્રિન્સ વર્ષ દીનો થઈ ગયો છે તો બર્થડે ઉજવવાનો છે. અને અમારે અસ્મિતાબેન જો પ્રિન્સને તેડીને આટા અમારે શું કહેવો કાંઈ જો આજે આપણે પિન્ચુના બર્થડે છે એટલે આપણે આવેલા છે ક્યાં અમારે પિન્ચુના બર્થડે છે ને બધા કમેન્ટમાં પિન્ચુને હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં. લે આવું ફેરવાનું જો એને ન ગમે એવું. જો આ બધું લાવ્યા છે અમારે અસ્મિતાબેન ને વિજયભાઈ બેન. હા હું નથી લાવી વિજય લાવેલા છે બધા. ગીતાબેનના લાવ્યા છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જોવા મળશે હજી બર્થડે ઉજવી. જો ફૂલ મહેનત કરે છે વિજયભાઈ. જો આપણે સરપ્રાઈઝ આપેલી છે એટલે આપણે જ મહેનત કરવાની છે ને આપણે છે ને વિપુલભાઈ કાંઈ કરવા નથી દેવાનું. બધું કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી છે ને કેક કાપીને વિડીયોમાં બનાવી દઈએ. કેક લાવ્યા કે પાછા આમ થોડો હોય? કેક તો લાવી જ પડે ને એમનો બર્થડે થોડો ઉજવવો થાય એટલે કેક તો પહેલા લઈને આવ્યા છે. કેક તો પહેલા લઈને આવ્યા પિન્ચુના બર્થડે કેક ન લઈ કા. જો અડધે કામકાજ થઈ ગયું, પોગી ગયું છે. ફુગા લગાડે છે. અને યુવરાજ જો યુવરાજ બર્થડે ઉજવવા આવ્યો છે. ક્યાંથી થઈ ભૂલી નથી. યુવરાજ થોડી મહેનત કરાવે છે. જો હા જો બે જણા કારના આવીને મહેનત કરે છે. અમારે મહેનત કરવાની નથી કેમ વિજયભાઈ? અમારે મહેનત કરીને બર્થડે અમારે ઉજવવાનો છે. કેક લાવ્યા કે તમે કયો કેક 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 કે દેખાતી તો નથી. કેક છે ને લાવ્યા છે પણ હજી આવે પછી ખબર પડે. આખું ઘર જો બધી મહેનત કરે છે કારના. જો એ નવિયા ઉભા કહેજો, ઉભા કહેજે. જો આ બ્લોગિંગ ચાલુ છે. આ બ્લોગ જોવો હોય ને આખો તો વિજય અસ્મિતા બ્લોગમાં જોવા મળશે અને નીચે લિંક આપી છે એમાં વિડીયો જોવા મળશે. આવી ગયો હશે. જો અમારે વિજયભાઈ સ્ટાર તો બનાવી નાખ્યો. તો આ બ્લોગ જોઈ ને તો વિજય અસ્મિતા બ્લોગમાં હશે તો જોયો જો નીચે લિંક આપેલી જ હશે. અમારા વિજયભાઈ મહેનત કરે છે. તો હાલો મિત્રો આજે છે ને તો વિપુલભાઈ ના બ્લોગ માં હું આવી ગઈ છું કારણ કે આજે વિપુલભાઈ ના બ્લોગ અડધો વિપુલભાઈ બને અડધો હવે હું બ્લોગ પૂરો કરીશ. જો અહીંયા વિપુલભાઈ ઉભા છે. જય માતાજી બધાને. વિજય અસ્મિતા બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઢીકો મારીને તો અમારી સંતાને મારો બ્લોગ ચાલુ કર્યો છે અને જો તળામારની તૈયારી અહીંયા કરે છે વિજયભાઈ. હા જો અહીંયા વિજય હવે પૂતળા બોલાવે છે.
એવું છે ને જો આવી રીતના કાંઈક ડેકોરેશન કરેલું છે. હવે આખું ડેકોરેશન પૂરું થઈ જાય પછી તમને બધાને બતાવશું તો તમે બધા ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હાલો મિત્રો હવે છે ને જો પિંચુ કેક કાપે છે. કેક તો ખાવી પડે ને કા પિંચુ? એવું નહીં, આ સરપ્રાઈઝ બર્થડે. તમે બી તો ખવડાવો વિપુલભાઈ. ના થોડીક ચેતનબેન એવું ના હાલે. ખાવી જ પડે, એમ ન હાલે. થોડીક બધી ખાઈ જવાનું છે, છોકરા હાથ ન રાખો. હેપી બર્થડે ટુ યુ. તારો બર્થડે છે આજ? હવે જા પિંચુનો બર્થડે છે. શરદી થઈ જાય પછી હા તું પિંચુ ખોડે પિંચુ ખોડે એક બધા કયો તો ખરા હેપી બર્થડે એમ તો કયો આવડે એ તો કયો. આ બર્થડે ઉજવવા આવ્યા ફોટા પાડવા પિન્સુના બર્થડે ઉજવવા આવ્યા છે જો અહીંયા જો અમાર વિપુલભાઈ નો બ્લોગ આલે છે એવું છે. અને આ એમની કેટલી ફોટા પાડવાની ઉતાર એમ ક્યાં કયા વિડિયો ને સાદો ઈ ફોટા પાડવાની ચાલુ કરી. તો આવું કાંઈક હાલો મિત્રો વિપુલભાઈ નો બ્લોગ આપણે લઈ લીધો છે ને હવે જો કેક બે કપાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે. અને આમ જો છોકરા કેકુ સાથે વિજયભાઈ જો મમ્મી હા અમારો બ્લોગ છે. હાલો જો વિપુલભાઈ નો બ્લોગ મેં લઈ લીધો છે અને વિપુલભાઈ અત્યારે છે ને કેક પૂરી થઈ ગઈ તે શું કહેતા હતા તમે કઈક કહેતા હતા પણ ભૂલાઈ ગયું. આ બધા કંઈક કરે છે વિકે છે જે પણ ઓહો હો એવું તો જો ભાઈ સરપ્રાઈઝ પાર્ટી હતી વિપુલભાઈ ની ખબર નહોતી પણ આપણે છે ને બધું કમ્પ્લેટ લઈને આવીને ડેકોરેશન કરીને કેક બેક લેતા આવ્યા હતા. અને પિન્ચુભાઈ આજે વર્ષ દિવસના થઈ ગયા છે તો એના માટે કોમેન્ટ કરી નાખજો. શું કહેવા બીજું વિપુલભાઈ? હેપી બર્થડે લખી નાખજો અમારા પિન્સીભાઈ વર્ષ દીના થઈ ગયા છે કેમ હા તો પેલો બર્થડે વિજયભાઈ ઉજવ્યો છે બબાઈ વિડિયો બાય બાય. પિન્ચુભાઈ છે ને થાકી ગયા છે એવું છે. તો આવો કંઈક હતો વિજયભાઈ બર્થડે નો વિડીયો ઉતાર્યો છે અને છૂટો બનાવ્યો છે વિજયભાઈ ની હાટું. કે વિજયભાઈ શું કહો? જોઈને આ કંઈક વિપુલભાઈ છે ને મસ્ત મજાની આઈટમ ખવડાવી છે, નવી આઈટમ છે. આ કંઈક ગુલાબ છટ્ટો કહે છે પણ હવે આનું નામ તો કંઈક બીજું છે એવું છે. તો ગુલાબ છટ્ટો બનાવ્યો છે અને હવે ખાઈ લઈ સાના માના કેમ ભાવે તોય ખાજો ન ભાવે તોય ખાજો. હવે ખાવાની તો હોય જ છે ને કે ભાવે જ છે ને. વાંધો નહીં. નરિયાબેનને ભાવે છે. હાલો મિત્રો તો છે ને જો પિંચુનો બર્થડે હતો પછી અમે બધાએ કેક કાપી અને બધાને ફૂલ મજા આવી છે અને હવે જમવાનું છે પણ હવે અમારો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે હવે વિડીયો પૂરો વિપુલભાઈનો વિડીયો હવે હું પૂરો કરીશ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.